પાલિતાણા સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી મંજૂર કરીને અમે વર્ક ઓર્ડર આપ્યો હતો અને મારી સરપ્રાઇઝ વિઝિટમાં પણ મેં આ ટાંકી જોવા ભૂગર્ભ 2.5 લાખ લીટરની ટાંકી જોવાનો આગ્રહ રાખ્યો ત્યારે ત્યાંના તંત્રને ખબર ન હતી કે અમારે અહીંયા ટાંકી નથી બની, પરંતુ ત્યાંના એન્જિનિયર કાર્યપાલક મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એવી કાલિયા દ્વારા અહીંયા બિલ પાસ કરવા માટે એજન્સી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈઓ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતાં ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે, એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને એનવી કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે.